સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી, સરિતા વહાવી શુદ્ધાતણી પ્રભુ વીરતે સંજીવની. શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમય રાવત તણે ભાજન ભરી. કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યા, ગ્રંથાધિરાજતા રામા ભાવો બ્રહ્માંડ ના ભર્યા. અહો વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી, મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાતી ઉતરતી, વિભાવેતી તમ સ્વરૂપ પાણી દોડે પરિણતિ. તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા, તું પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા. સાતી સાધક નો તું ભાનુ જગનો સંદેશ મહાવીરનો, વિષામો ભવક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો શોણ્યે તને રસની બાંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. તું રોચતા જગતની રુચિ આરસે સૌ, તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે. બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી, તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી. તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી. નમો લિંગટણં નમો સિદ્ધણં નમો ઐરણં નમો વજ્રણં નમો લયે સ્તવ શ્રવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલીપંતો ધમો મંગલમ. ચત્તારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહો લોગટમાં કેવલીપંતો ધમો લોગટમાં. ચત્તારી શરણ ભજામી અરિહંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી સાહો શરણ ભજામી કેવલીપંતો ધમો શરણ ભજામી. ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ આશ્રવ અધિકારની અંદર આપણે 120 નંબર અને 121 નંબરનો કરસ સંક્ષિપ્તમાં સમજ્યા. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે 120 નંબરના કરસને પહેલા સમજીએ. એ ચાલુ છે સ્વાધ્યાયની કે શોધ નયનો મહિમા બતાવ્યો શા કરસમાં. પહેલા કરસની અંદર શોધ નયના આશ્રયથી થતો લાભ અને બીજામાં શોધ નયથી ચ્યુત થવાથી થતી હાનિ, એનાથી બંને કરસને આચાર્ય ભગવાન બંને કરસ દ્વારા આપણને પરિચિત કરાવે છે. તો છેલ્લે આપણે આવ્યું હતું એકાગ્રમ્યમ એવમ કલયંતી, એટલે તો આપણને બીજું યાદ રે નો રે, આવડે નો આવડે, પરંતુ એક પોતાનો જે ભગવાન આત્મા છે એને યાદ કરીને એના તરફ લક્ષ્ય કરીને એકાગ્ર થવાની વાત કરી છે. બીજું યાદ રહે કે ન રહે, કોઈને સમજાવતા આવડે કે ન આવડે, ક્ષયક્ષમ જ્ઞાન હોય કે ન હોય એટલું, પરંતુ પોતાના ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ કરો, એને યાદગીરી કરી, એને યાદ રાખીને, એનું સ્મરણ કરીને, એનું અવલંબન લઈને એકાગ્ર થવાની વાત બતાવી છે. પરંતુ આ કાળની અંદર આ ભગવાન આત્માનો મહત્તમ એક બાજુ રહ્યું
અને બહારનું મહાત્મ આપણે વધી ગયું છે. ક્રિયાકાંડ શુભ ભાવનું મહાત્મ વધી ગયું છે. શાસ્ત્રના ભણતર કરી, પંડિત બની શાસ્ત્રને એટલે કે સમજાવવાનું કામ કરી, કોઈ જીન મંદિરની પ્રભાવના કરે, કોઈ શાસ્ત્રની પ્રભાવના કરે, જીન મંદિર બનાવીને એની પ્રભાવના કરે, પ્રચાર પ્રસાર કરે, એ વાત બરાબર છે, એ શુભ ભાવ છે, એ ધર્મ નથી, એ કરવો જોઈએ એ ભૂમિકા અનુસાર. પરંતુ જો અહીંયા અટકી ગયા અને એનાથી મને લાભ થાય છે એવું જો માન્યું તો તે મિથ્યાત્વ છે. પણ એનો મહિમા વધારી દીધો અને ભગવાન આત્માનો મહિમા ન કર્યો તો ભગવાન આત્માનો અનાદર કર્યો, પોતાના સ્વરૂપનો અનાદર કર્યો, પોતાના સ્વભાવનો ઘાત કર્યો, પોતાના સ્વભાવની હિંસા કરી. આવે એ બધું હોય છે, પણ એમાં કરવાનું તો શું છે? જે દ્રવ્ય છે પોતાનું ભગવાન આત્મા, એમાં દ્રષ્ટિ કરી પછી પણ એનો જ અભ્યાસ કરવાનો, એની જ એકાગ્રતા કરવાની, એ વાત આમ કળશની અંદર બતાવી છે. તો એકાગ્રતાનો અભ્યાસ કેવી રીતે કરવો? જે વસ્તુ છે એ વસ્તુનો અનુભવ કરવો, અનુભવ કર્યા એની પ્રતીતિ કરી પછી એમાં વધારે ને વધારે સ્થિર થવાનો પ્રયત્ન કરવાનો, પુરુષાર્થ કરવાનો સ્વસન્મુખ. પહેલે તો એની અનુભૂતિ કરવાની વસ્તુની. સમ્યક દર્શન કેમ થાય? એની અનુભૂતિ કેમ થાય? તો પોતાનો જે ભગવાન આત્મા છે એના ઉપર અભેદ જે ભગવાન આત્મા છે એના ઉપર દ્રષ્ટિ જતા સમ્યક દર્શન થાય. સમ્યક દર્શનની પર્યાયના લક્ષ્ય પણ સમ્યક દર્શન ન થાય. વિતરાગ પર્યાયના લક્ષ્ય વિતરાગતાની પ્રાપ્તિ ન થાય. એ પર્યાય જ્યારે સ્વભાવ તરફ દ્રષ્ટિ કરે છે ત્યારે વિતરાગતાની પ્રાપ્તિ થાય. શુદ્ધિની વૃદ્ધિ પણ સ્વભાવના આશ્રય થાય અને પછી જ તેમાં એકાગ્ર થવાની વાત છે, એનો અભ્યાસ વધારવાની વાત છે. બીજો શબ્દ આવ્યો ઉદ્ધત જ્ઞાન, એટલે કોઈનું દબાયું દબાય નહીં એવું ઉન્નત જ્ઞાન, એવું જેનું લક્ષણ છે એવા શુદ્ધ નહીંમાં રહીને, એવું જેનું લક્ષણ છે એવો શુદ્ધ નહીં એમાં રહીને, એટલે કે શુદ્ધ નહીંનો આશ્રય કરીને સદાય નિરંતર એકાગ્રપણાનો જ અભ્યાસ કરવાની વાત બતાવી છે. પોતાના ભગવાન આત્મા ધર્મના સ્વભાવથી ભરેલો ધર્મી, ધર્મથી ભરેલો ધર્મી, એને પર્યાયમાં ધર્મ પ્રગટ કરવો. પોતે તો ભગવાન સ્વરૂપ છે, ધર્મથી ભરેલો છે. ત્રણેય વસ્તુમાં ધર્મ થઈ ગયો. ધર્મી એટલે કે ધર્મ સ્વરૂપ, એટલે કે દ્રવ્ય ધર્મ સ્વરૂપ, ધર્મ એટલે કે ગુણ ધર્મ સ્વરૂપ, એનો ધર્મ, અને એવો જ પર્યાયમાં ધર્મ સ્વરૂપ. તો કે સ્વરૂપ તરફની એકાગ્રતા થતા એ વિતરાગતાની નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ થાય છે. અને એમાં પણ આગળ વધવા માટે એ ભગવાન જેમાંથી સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ્યું એમાં ને એમાં એકાગ્રતા થતા પૂર્ણતાની પ્રાપ્તિ થાય, એટલે કે કેવળ જ્ઞાન થવાનું છે. આવો ધર્મ છે. આવી જીનવાણીની વાત જીનેન્દ્ર ભગવાને દિવ્ય ધ્વનિમાં વસ્તુ સ્વરૂપને એનું નિરૂપણ કર્યું છે. લોકોને એકાંત લાગે, વ્યવહારનો લોપ લાગે, વ્યવહાર તરીકે પૂજ્ય છે, પરંતુ વ્યવહારથી નિશ્ચયની પ્રાપ્તિ નહીં થાય. વ્યવહારનું સામર્થ્ય એના નિષેધમાં જ છે. વ્યવહાર ન હોય તો તીર્થનો લોપ થાય અને નિશ્ચય ન હોય તો તત્વનો લોપ થાય, શુદ્ધાત્માનો લોપ થાય. વ્યવહાર તરીકે છે, પરંતુ તે અભૂતાર્થ કઈ અપેક્ષા કીધું? વ્યવહાર તરીકે ભૂતાર્થ છે, પરંતુ તે આશ્રય કરવા લાયક નથી, આદરવા લાયક નથી. તે અપેક્ષા એને અસત્યાર્થ અભૂતાર્થ કહેવામાં આવ્યું. પરંતુ વ્યવહાર પક્ષવાળાને આ બધું બહુ અઘરું લાગે, પરંતુ પરમ સત્ય તો આ જ છે. આજે માનો, કાલે માનો, પણ જ્યારે પણ માનો ત્યારે આ જ વસ્તુ માનવી પડશે. આ સિવાય કોઈ છૂટકો નથી. બાકી દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ ક્રિયાઓ તો અનંતવાર કરી ચૂક્યા છે. અનંતવાર કરોડોનું દાન આપ્યું. કરોડોનું દાન દેતો હોય, 1 કરોડનું દાન દેતો હોય તો 100 કરોડ કમાતો હોય, ત્યારે 1 કરોડનું દાન દેશે તો એને તો ખરેખર એરણની ચોરી કરી અને 100નું દાન આપ્યું. એટલી હિંસા વધારી, સ્વભાવથી એટલો ચ્યુત થયો. એનો અર્થ એવો નથી કે ન કરવું, પરંતુ એ ધર્મ નથી. કરોડોના દાન આપે માટે દાની થઈ ગયો, કોઈ પૈસાનો ભર્યો હોય,
કોઈ શરીરનો ભર્યો હોય, કોઈ જ્ઞાનનો ભર્યો હોય. અહીં તો પોતાના સ્વભાવનો ભર્યો થવાની વાત કરી છે. દાની કોને કીધો? આજની પોસ્ટમાં લખ્યું છે કે અંદરમાં સંપ્રદાન નામનો ગુણ છે ને, શક્તિ પડેલી છે ને. હવે જે ગુણ પડ્યો છે જેની અંદર, એ ગુણીને પકડતા, એટલે કે એની દ્રષ્ટિ કરતા, એનું અવલંબન લેતા, એની અંદર એકાગ્ર થતા જે વિતરાગ દશા થઈ, એ દશાને પોતાને આપી, એ દાની છે. અને બાકી બધો દાની એ વ્યવહાર દાની છે, તે વિકલ્પ છે, તે રાગ છે, તે હેય છે. ને હેય તરીકે જાણવા લાયક હોય છે, એ છોડવા લાયક છે. અહીંયા બે શબ્દ ઉદ્ધવ અને એકાગ્રતા. જે આત્મજ્ઞાન થયું એ કોઈને ગણતું નથી, એ કોઈથી દબાતું નથી, એટલે કે એને ઉદ્ધત કીધું. એ કોઈને ગણતું નથી. વ્યવહાર રત્નત્રયથી રાગ આવ્યો એને ગણતું નથી. વ્યવહાર રત્નત્રયનો રાગ આવ્યો એને પણ એ ગણતું નથી. તીર્થંકર ગોત્રનો ભાવ બંધાણો એને પણ ગણતું નથી. આવું ઉદ્ધત જ્ઞાન, આત્મજ્ઞાન. પરમાં જેટલી એકાગ્રતા થાય એને પણ ગણતું નથી. સ્વભાવની અંદર એકાગ્રતા થાય તે સાચી વસ્તુ છે. એવો નિરંતર રાગાદિથી રહિત ચિત્ત વાળા વર્તા ઠકા. પંચમહારાના સંત પંચમહારાના અપ્રતિબદ્ધ શિષ્યને કહે છે. અત્યારે પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં નગ્ન દિગંબર મુનિપણા ધારણ કર્યું એવા દ્રવ્યલિંગી મુનિરાજ, મિથ્યા દ્રષ્ટિ હોય કે સમ્યક દ્રષ્ટિ હોય તો એના પરિણામને એ ચકાસી શકે. પણ એવા પંચમહારાના સાધુ એમ કે અત્યારે શુભ ભાવ જ હોય. કોણે કીધું એવું? પંચમહારાના અંત સુધી ભાવલિંગી મુનિરાજ છે. 4 પાત્રો પંચમહારાના અંત સુધી છે. મુનિરાજ, ભાવલિંગી મુનિરાજ, અર્જિકા, શ્રાવક, શ્રાવિકા. તો એ એમ વાત કરે અત્યારે શુભ ભાવ જ હોય, પરંતુ એ કોણ વાત કરે? જેને વ્યવહારની ક્રિયા હતી, અને વ્યવહારની ક્રિયાથી, બહારની ક્રિયા ઉપરથી લોકો એને ધર્માત્માનું મૂલ્યાંકન આપી દે. એ ક્રિયા ઉપરથી લોકો એને ધર્માત્માનું મૂલ્યાંકન આપી દે છે. એ લોકો એમ કે અત્યારે તો કેવો હોય? શુભ ભાવ જ હોય. લોકોને એનો મહિમા આવી જાય છે. કેમ કે એ સમયે બહારમાં નગ્ન વેશવાળા મુનિરાજ ઓછા જોવા મળે. ખરેખર તો એ પોતાના સ્વભાવનો અનાદર કરે છે આવી વાત કરીને. ખરેખર તો તારું જેવું સ્વરૂપ છે તે સ્વરૂપનો તે અવ્યક્તપણે પણ તે કબૂલાત કરી નથી, એને સ્વભાવનો આદર કર્યો નથી. શુભ ભાવથી રહિત અંદરની એકાગ્રતા જે મહાપ્રભુ છે એની અંદર એકાગ્રતા થવું એ જ ખરેખર મોક્ષનો માર્ગ છે, ધર્મની શરૂઆત છે, સાધક દશા છે. એ જ માર્ગ છે, બીજો માર્ગ નથી. પછી એને આરોબારો લાગતો નથી. 5મો આરો હોય કે 4થો આરો હોય કે કોઈ પણ આરો હોય, 5મા આરાનો છેડો હોય, પરંતુ આ જ વસ્તુ છે. આ 5મો આરો છે માટે કંઈક શુભાવ કરો, હરવે રસ્તે જાઓ એવું નથી. અત્યારે પણ પોતાના સ્વભાવની પ્રાપ્તિ કરી શકી છે. પંચમકારના અંત સુધી સમય દ્રષ્ટિ જીવો રહેશે. કેમ કે 4 પાત્રો જોવા મળે છે, નામ પણ છે અંદર, અગ્નિસેન, પંગુસેન આદિ. તો કે રાગાદિથી રહિત ચિત્ત વારા વર્તા ઠકા. એને એમ કીધું શાસ્ત્રોની અંદર, બંધ વિધુર, એ બંધથી રાંડા છે. કોઈનો પતિ મરી ગયો હોય તો એ સ્ત્રીને વિધવા કહીશી, અને કોઈની સ્ત્રી મરી ગઈ હોય તો એ જેન્ટ્સને વિધુર કહીશી. એમ આ જ્ઞાની બંધથી વિધુર છે, બંધથી રાંડા છે. એને બંધ છે જ નહીં. અલ્પ સ્થિતિ અને અનુભાગને ગૌણ કરી નાખ્યો છે. 4થા ગુણસ્થાનની અપેક્ષા કે એમ કે બંધ જ નથી, બંધ છે જ નહીં. કયો? મિથ્યાત્વ અને અનંતા બંધી સંબંધી. એને નિરાશ્રવ કીધું.
અને કેવળ જ્ઞાનીને સર્વથા નિરાશ્રવ કીધું. તો કે બંધ વિધોર સમય સારમ, બંધ રહિત એવા, એ કેવો છે? બંધથી રાંડ્યો છે એવા સમયના સારને, એટલે પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને દેખે છે, અનુભવે છે. અંતરમાં એકાગ્ર થાય તે બંધ રહિત થઈ જાય છે. સમકીતીને પહેલા ભલે બંધ રહિત કીધો, પછી એ સમ્યક દ્રષ્ટિ પણ અંદર વિશેષ એકાગ્ર થાય. જેટલો એકાગ્ર થાય તેટલો બંધ રહિત, અને સંપૂર્ણ એકાગ્ર થાય ત્યારે તે તદ્દન બંધ રહિત થાય, સર્વથા નિરાશ્રવ. આગળની ગાથામાં આવી ગયું. આમ એનું સ્વરૂપ છે. ભલે સમકીતીને બંધ અને આશ્રવ રહિત કર્યો, એ મિથ્યાત્વના નંદાવંતી સંબંધી, પણ જેવો પોતાના સ્વભાવમાં જેટલો એકાગ્ર થાય એટલો એ બંધ રહિત થાય છે, અને પોતાના સ્વરૂપનું ભાન થયું, અને પછી એમાં વિશેષ એકાગ્રતા થતા શુદ્ધિની વૃદ્ધિ થઈને પૂર્ણતા થતા તે સંપૂર્ણ બંધ રહિત થશે. ને જેટલા અંશે શુદ્ધિની વૃદ્ધિ થાય એટલા અંશે તે બંધ રહિત થશે. અહીંયા કીધું શુદ્ધ નહીં વળે. 3 શબ્દો વારંવાર આવશે: ઉદ્ધત, એકાગ્ર અને શુદ્ધ નહીં. શુદ્ધ નહીં સમજવાની જરૂર છે. શુદ્ધ નહીં વડે એકાગ્રતાનો અભ્યાસ કરવાનું કીધું. ક્યાંય શાસ્ત્રમાં એમ નથી કીધું શાસ્ત્રનો વાંચવાનો અભ્યાસ કરો. એનો અર્થ એમ પણ ન લેવો કે શાસ્ત્રનું પઠન પાઠન ન કરો. એ કરવાનું કે છે એક બાજુ, પરંતુ એ સ્વના લક્ષ્ય કરવાની વાત છે. બાકી તો પાના ફેરવી છે. આપણે શાસ્ત્ર વાંચવાનો અભ્યાસ કરવાનું નથી કીધું. હું જ્ઞાન સ્વરૂપ છું એમ પરિણમનમાં આવું. હું શુદ્ધ સ્વરૂપ છું એમ પરિણમનમાં આવું, એટલે કે જેવું વસ્તુ સ્વરૂપ છે તેવી પર્યાયમાં રચના થવી. એ શુદ્ધ નહીંનો અભ્યાસ છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એ જ્ઞાયક છે. એની સન્મુખ થઈને પરિણમન થાય છે. સ્વ સન્મુખ થઈને પરિણમન થાય છે. એ શુદ્ધ નહીંનો અભ્યાસ કહેવામાં આવ્યો. પોતાનો ભગવાન આત્મા જે જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાયક સ્વરૂપ છે, એની સન્મુખ થઈને જે પરિણમન થાય એને અહીંયા શુદ્ધ નહીંનો અભ્યાસ કહેવામાં આવ્યો. પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાન સ્વરૂપ એવો ભગવાન આત્મા એની દ્રષ્ટિમાં અનુભવ લઈને પછી તેમાં વારંવાર એકાગ્રતાનો, કેમ કે સ્વભાવથી ચ્યુત થાય, બહાર આવી જાય. ઉપયોગ શુભ અને અશુભ થાય, શુદ્ધ ઉપયોગ રહે નહીં. અહીં ઉપયોગની મુખ્યતાથી વાત નથી. ઉપયોગ તો એનો સમય દ્રષ્ટિનો બહાર આવી જાય. શુભ અને અશુભ પરિણીતિ શુદ્ધ જ્ઞાયક તરફ ધકેલી છે. વારંવાર તે મકોડાની જેમ મકોડો ગોર બાજુ જવાનો વારંવાર પ્રયત્ન કરે તેમ જ્ઞાની પણ વારંવાર સ્વભાવની અંદર એકાગ્ર થવાનો અભ્યાસ કરે છે. એ વારંવાર એકાગ્રતાનો અભ્યાસ કરવો એનું નામ શુદ્ધ નહીંનો અભ્યાસ. ઘણા લોકો એમ કે આ તો ચોથા ગુણસ્થાનની વાત નથી, આ તો 7માની વાત છે. અહીંયા એમ કીધું સમકીતીને આશ્રવ અને બંધ નથી, એટલે અહીં વિતરાગ સમકીતીની વાત છે. સમ્યક દર્શન પહેલી ચીજ જ કોઈ એવી છે કે જે આપણે અનંતકાળમાં એ અપૂર્વ કાર્ય પ્રગટ જ નથી કર્યું. અનંતકાળમાં પોતે સ્વસ્વરૂપ પૂર્ણ અખંડ એક છે, એના ઉપર નજર કરી નથી, એના તરફ દ્રષ્ટિ કરી નથી, એનો મહિમા નથી કર્યો, એના તરફ ઝુકાવ કર્યો નથી, એનું વલણ કર્યું નથી. બાકી બધું કર્યું. આ સિવાય બધું કરી ચૂક્યા છે. એક વાર નહીં, અનંત વાર કરી ચૂક્યા છે. અનંત વાર મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિપણું ધારણ કરી ચૂક્યા છે. એના કમંડળનો ઢગલો ઊંધો કરો તો મેરુ પર્વત જેટલો ઊંચો થાય. અને એટલી વાર માતા પિતાને છોડ્યા છે કે એમના રુદનનો, માતાના રુદનનો આંસુઓનો ઢગલો સ્વયંભૂ રમણ સમુદ્ર જે ભરાઈ જાય એટલી વાર મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિપણું ધારણ કર્યું છે. યથાયોગ્ય આચરણ કર્યું છે, પરંતુ આત્માનું ભાન ન કર્યું. એટલે બાકી બધું કર્યું. અહીં બીજી ક્રિયાની વાત નથી. અહીં તો મુખ્યત્વે શુભાશુભ ભાવ જે અસંખ્ય પ્રકારના છે તે કર્યા. પૂર્ણ શુદ્ધ સ્વરૂપ એની એકાગ્રતાનો અભ્યાસ તે શુદ્ધ નહીંનો અભ્યાસ છે. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું, હું શુદ્ધ છું એવું જે આત્મદ્રવ્યનું પરિણમન
એટલે કે આત્મ દ્રવ્ય શુદ્ધ છે એની સન્મુખ થઈને શુદ્ધતાનું પરિણમન જે થાય તે શુદ્ધ નહીં છે. શુદ્ધતાનું પરિણમન થાય તે શુદ્ધ. અહીં નહીં વળી શુદ્ધ નહીં લેવાની. જે પોતાનો સ્વભાવ સન્મુખ થઈને શુદ્ધતાનું પરિણમન થાય તે શુદ્ધ નહીં છે. ને અશુદ્ધ પરિણમન મિથ્યા દ્રષ્ટિને હોય. પહેલું એનું જ્ઞાન તો કરે પોતાના સ્વભાવનું. વસ્તુ જે છે પૂર્ણ આનંદ પૂર્ણ જ્ઞાનથી ભરેલી અનાદિથી એ વસ્તુ તો છે. ભલે ક્ષેત્રથી અત્યારે આપણે શરીર પ્રમાણે હોય, જે પર્યાય મેળ્યું હોય તે પ્રકારનું શરીર જે મેળ્યું હોય, સંયોગો એ પ્રકારની હોય. અસંખ્ય પ્રદેશી હોય ક્ષેત્રથી, ભલે ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશી છીએ આપણે, અનંત પ્રદેશ ન હોય, પરંતુ સ્વભાવથી તો અગાઢ જ્ઞાન દર્શન આવા ગુણોથી ભરેલા છે. અહીં કે છે શુદ્ધ નહીંનો, એટલે કે એકાગ્રતાનો અભ્યાસ. એટલે કે વસ્તુ સ્વરૂપ જે શુદ્ધ સ્વરૂપ છે તેની એકાગ્રતા, તેનું શુદ્ધ પરિણમન થાય એ શુદ્ધ નહીંનો અભ્યાસ કહેવામાં આવ્યો. પણ એ અભ્યાસ ક્યારે થાય? તો કે પ્રથમ શુદ્ધ સ્વરૂપ એની દ્રષ્ટિમાં આવીને, એટલે કે તેના તરફ ઢેરો વિતરાગતાની પ્રાપ્તિ થઈ ત્યારે તેનું શુદ્ધ પરિણમન થાય. અને એ પછી એની એકાગ્રતા, વિશેષ સ્વભાવ તરફનો ઝુકાવ, શુદ્ધ પરિણમનની એકાગ્રતા થાય. એને અભ્યાસ કીધો. અને એની વિશેષ એકાગ્રતા થતા, પ્રબળ પુરુષાર્થ થતા નિજ સ્વસન્મુખનો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. આમાં ક્યાંય શાસ્ત્રોમાં કોઈ વ્રત, તપ, ભક્તિ, પૂજા, મંદિર કોઈ સહાયક બને એવી વાત નથી. જરાય સહાયક થતું નથી. કેમ કે દરેક વસ્તુ નિરપેક્ષ, સ્વતંત્ર, અસહાય છે, અહેતુક છે. આખી વસ્તુ અંદર નિરપેક્ષ પડી છે, અતિન્દ્રિય અનંત ગુણોથી ભરેલી. એની અનુભવની દ્રષ્ટિ કરીને એ શુદ્ધ પરિણમનને વધારવું, એટલે શુદ્ધિની વૃદ્ધિ કરવું, એ એકાગ્રતા છે. અને એ એકાગ્રતાનો અભ્યાસ કરવાની વાત કરી. એકાગ્રતા એક વત્તા અગ્ર. દ્રવ્યને, એટલે કે એક અગ્ર એટલે દ્રવ્યને મુખ્યને લક્ષમાં લેવું. દ્રવ્ય એટલે મુખ્યને લક્ષમાં લેવું. એક એટલે આત્મા. તો પોતાનો ભગવાન આત્મા એક સ્વરૂપી પૂર્ણ આનંદ એક રૂપે જે છે, 320 નંબરની ગાથાની વાત કરે પૂજ્ય ગુરુદેવશ્રી, જે શકર નિરાવરણ અખંડ એક વસ્તુ છે. શાસ્ત્રને વાંચવા, એનો અભ્યાસ ખૂબ કરવો, એથી એ શુદ્ધનો અભ્યાસ એમ નથી બતાવ્યું. કેમ કે એમાં વાંચવાનો જે વિકલ્પ આવે એને પણ શાસ્ત્રમાં તો ઝેર કીધું. શાસ્ત્રને વાંચવાના વિકલ્પને શાસ્ત્રમાં જ ઝેર કીધું. ઝેર જેવું છે. કેમ કે રાગ છે ને, કસાય છે ને, બંધનું કારણ છે ને. એનો અર્થ એમ નથી કે શાસ્ત્ર અભ્યાસ ન કરો, પરંતુ એમાં કહેલી વાતને સ્વના લક્ષ્ય વિચારી, ચિંતન મનન મંથન કરીને પુરુષાર્થને પ્રબળ કરો, તો જન્મ મરણનો અંત આવશે. જેના જન્મ મરણના અંત લાવવા હોય, એને પોતાના સ્વના લક્ષ્ય શાસ્ત્ર અભ્યાસ કરીને, ચિંતન મનન મંથન કરીને, સ્વરૂપની એકાગ્રતા કરીને પોતાના સ્વભાવની પ્રાપ્તિ કરવી. કેમ કે આવું વસ્તુ સ્વરૂપ કંઈક અલૌકિક છે. તો પહેલા એના જ્ઞાનમાં નિર્ણય તો થવો જોઈએ ને, આવું વસ્તુ સ્વરૂપ છે. નિર્ણય થશે તો અંદર એની પ્રતીતિ થઈને એકાગ્રતા થવાશે, તો ઠરી શકશે. નિર્ણય જ નહીં થાય તો પ્રતીતિ ક્યાંથી થશે? પ્રતીતિ નહીં થાય તો અંદર ઠરશે કેવી રીતે? ચારિત્ર કેવી રીતે પ્રગટ થશે? તો પોતે જે ભગવાન આત્મા અખંડ એક સકર નિરાવરણ પ્રત્યક્ષ પ્રતિભા સમય અવિનશ્વર શુદ્ધ પરિણામી સહજ ભાવરૂપ લક્ષણ જેનું છે એવું નિજ પરમાત્મા દ્રવ્ય, એની એકાગ્રતા એ શુદ્ધ નહીંની એકાગ્રતા. એટલે એનો અભ્યાસ કીધો. આના વગર આપણે અનાદિકાળથી રખડી છે ને, હજી નહીં કરી તો અનંતકાળ રખડશું. એકલો આત્મા જ ઉપાધિ છે. પરમ આશ્રય કરવા યોગ્ય ઉપાધિ તત્વ જીવ તત્વ છે. ક્યાંય પર્યાયની વાત નથી, ગુણભેદની વાત નથી. લોકોને એમ લાગે એકાંત છે, તો હા એકાંત સમ્યક એકાંત છે, વિતરાગ સંકિતિ. પોતાનો ભગવાન આત્મા જે પૂર્ણ સ્વરૂપ છે એ દ્રષ્ટિમાં આવે, જેવો છે તેવો દ્રષ્ટિમાં આવે, એનો હકાર થાય.
એવો આત્મદ્રવ્ય એનું જે પર્યાયમાં પરિણમન થાય તે શુદ્ધ નહીં. આવા પરિણમનને લીધે પોતાનો ભગવાન આત્મા અખંડ નિર્વિકલ્પ વસ્તુ છે એના અભ્યાસને લીધે, એ શુદ્ધ નહીંના પરિણમનને લીધે એનો વિશેષ એકાગ્રતા થતા, વિશેષ અભ્યાસ કરતા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ત્યારે તે સંપૂર્ણ બંધ રહિત થાય છે. વ્યવહારવાળાને એવું લાગે કે વ્યવહાર કરી તો લાભ થાય, એનાથી મને લાભ થાય, એનાથી શુદ્ધની પ્રાપ્તિ થાય, રથયાત્રા કાઢી, મંદિરો બનાવી, વ્રત તપ ઉપવાસ આદિ કરી. ઉપવાસ કરવાની ના નથી. ઉપવાસ એટલે આત્મામાં વાસ કરવો. ઉપ એટલે આત્મા. આપણે ઉપવાસ કરીને કોઈ માટા ધ્યાનોનું ફળ લાંઘણ છે. ખરેખર ઉપવાસ એટલે એકાંત સ્થાનમાં રહીને ધર્મ ધ્યાનમાં વ્યતીત કરવો, જમવાનો વિકલ્પ પણ ન આવો, એનું નામ ઉપવાસ છે. અત્યારે તો પહેલા ખાવાનો વિકલ્પ હતો, હવે ન ખાવાનો વિકલ્પ તો ચાલુ રહ્યો. મારે 8 દિવસ નથી ખાવાનું. એમાંય છેલ્લા 2 દિવસ તો ધક્કો મારીને પૂરા કરાવે. બધા ભેગા થઈને રમત રમતા હોય, પત્તા રમતા હોય, ટીવી જોતા હોય. એ ઉપવાસ નથી, અપવાસ છે. એ તો માઠા ધ્યાનોનું ફળ છે. એનું ફળ પરિણામ એના ખરાબ આવશે. એ પરિણામનું ફળ આપણે એમાં ધર્મ માનીને બેઠા છીએ. અને પાછું એ ઉજવે તો બહાર હોટલમાં એની થાય, જે ખરેખર ખાવા યોગ્ય નથી. હોટલની વસ્તુ એની અહીંયા પ્રભાવ ના, એટલે કે અહીંયા ઉજવણી કરે. એટલે ક્રિયાનું સ્વરૂપ પણ વિચિત્ર કરી નાખ્યું. જેનો ફર 0 છે ખરેખર, એ પણ આપણે યથા યોગ્ય નથી કરતા. અહીં એમ કે છે આ બધી બહારની ચેષ્ટાઓ, બહારની જે ક્રિયા છે બધી રાગ છે. જેની અંદર ભગવાન આત્મા આવ્યો નથી, એને સ્પર્શ કર્યો નથી, એવી ક્રિયામાં ધર્મ માનીને બેઠો છું. હવે એને હું સ્પર્શ કરું એટલે કે એમાં ધર્મ માનું તો હું સ્વરૂપથી ભ્રષ્ટ છું. રાગના વિકલ્પના ભાવમાં ચૈતન્ય દ્રવ્ય આવ્યું નથી, કેમ કે બંનેના સ્વચતુષ્ય ભિન્ન ભિન્ન છે. દ્રવ્ય ક્ષેત્રકાર ભાવ એના સ્વરૂપના ભાવનો જેમાં અભાવ છે, પોતાના સ્વરૂપના ભાવનો જેમાં અભાવ છે ક્રિયાકાંડમાં, એવા ભાવમાં હોંસું, એવા ભાવમાં એનું પરિણમનની ક્રિયામાં ધર્મ માની, એ ધર્મ નથી, એ રાગ છે, બંધનું કારણ છે. અહીંયા તો ત્યાં સુધી કીધું 4 ભાવથી અગોચર છે. રાગથી તો અગોચર, પણ 4 ભાવથી. 5 ભાવ છે ને અસાધારણ, એમાં 4 ભાવથી અગોચર. કેમ કે 4 ભાવ પર્યાય છે ને, 4 ભાવની પર્યાય છે. એને આશ્રય આત્મા જણાય એવો નથી. ઔદૈહિક, અવક્ષમિક, ક્ષાયોક્ષમિક ને શાયિક પર્યાયના આશ્રયે જણાય એવો આ ભગવાન આત્મા નથી. એવો ભગવાન આત્મા પૂર્ણ સ્વરૂપ છે. અહીંયા તો મિષ્ટાન આદિ ભોજન જો સારું મળ્યું તો તૃપ્ત થઈ જાય. હાસ કે સારું જમવાનું મળ્યું તો આપણે ક્યાં જઈ રહ્યા છીએ વિચારો. ખરેખર સ્વભાવની પ્રાપ્તિ કરીને તૃપ્ત થવાનું, એમાં બહારની હોંસુમાં મહિમામાં તૃપ્ત થઈ છે. જ્યાં આનંદ પડ્યો છે ત્યાં નજર કરતા નથી. હવે એવા આનંદને સ્પર્શીને પરિણમન થવું એ શુદ્ધ નહીંની એકાગ્રતાનો અભ્યાસ છે. આખો દિવસ ભક્તિ, પૂજા, વાંચન એ તો હોય, પણ એ બધું ધર્મીને પણ હોય, પણ એ હે બુદ્ધિ છે. પરંતુ દુનિયાને આ વાત આકરી પડે, કઠણ પડે, કેમ કે રૂઢિગતમાં અનાદિકાળથી ફસાઈ ગયા છે. એને આ વાત બેસવી અઘરી પડે. હવે કે શુદ્ધ નહીંના આવા પરિણમનને લીધે, જે આપણે શુદ્ધ નહીંનું પરિણમન કીધું સ્વભાવ તરફનું, એ આવા પરિણમનને લીધે એ વૃત્તિ એની જ્ઞાનમાં વૈરા કરે. વૃત્તિ એટલે પરિણીતિ, ન્યાય તરફ ટકે છે. પરિણીતિ વર્તમાન શુદ્ધ દ્રવ્યના આશ્રય થયેલી પરિણીતિ, જે અંદર તરફ જ વૈરાજ કરે છે, અંદર તરફ જ વૈરાજ છે, સ્વ તરફ જ ધરે છે.
અને સ્વ તરફ ઢળતી જાય, સ્થિરતા વધતી જાય છે. એ એકાગ્રતાનો અભ્યાસ, એ શુદ્ધિની વૃદ્ધિ ને શુદ્ધિની પૂર્ણતા. પોતાના વા શુદ્ધની પરિણમને લીધે વૃત્તિ જ્ઞાનમાં વેરા કરે, જ્ઞાન એટલે આત્મામાં વેરા કરે, દ્રવ્ય તરફ ઢૈરા કરે, અને એ સ્થિરતા વધતી જાય, પુરુષાર્થ પ્રબળ થતા, એકાગ્રતાનો અભ્યાસ વધતા ને પૂર્ણતાની પ્રાપ્તિ થાય ત્યારે સંપૂર્ણ બંધ રહિત થાય છે. આ જન્મ મરણથી રહિત થવાનો માર્ગ છે. આ પંચમ ભાવને પ્રાપ્ત કરવાનો, પંચમ ગતિને પ્રાપ્ત કરવાનો આ ભાવ છે. માટે પંચમ ભાવનું સ્મરણ કરવું. અશુદ્ધતાને રગડીને મિથ્યાત્વને સંસાર કીધો, મિથ્યાત્વ આશ્રવ, એમ અશુદ્ધ પરિણામન એ સંસાર છે. એટલે કે મિથ્યાત્વના પરિણામ જ ખરેખર અશુદ્ધ રૂપ છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિના ભાવ એ મારા, એવો જે મિથ્યાત્વ ભાવ એ અશુદ્ધ રૂપ છે, એ સંસાર છે. બીજા અશુદ્ધ છે એની ગણતરી નથી લીધી. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાયની યોગ, તો બાકીના ચારની ગણતરી નથી લીધી. મિથ્યાત્વની જ ગણતરી એ અશુદ્ધ રૂપ છે. બીજા અશુદ્ધ છે એની ગણતરી નથી, કેમ કે મિથ્યાત્વ જ અનંત સંસારનું, સામાન્ય સંસારનું કારણ છે. બીજા જે અવ્રત, પ્રમાદ, કષાય, યોગ, એના પરિણામ, એના ફર્જ તો અલ્પ સંસાર છે. એને ગૌણ કરીને, કેમ કે અલ્પકાળમાં એનો અભાવ થઈ જવાનો, એ સામાન્ય સંસારનું, અનંત સંસારનું કારણ નથી. એ પરમાત્મા, એ અસ્તિત્વ, એ પરમાત્મા થવાનો છે. પરમાત્મા છે જ. ભૂતકાળમાં પરમાત્મા હતો, વર્તમાનમાં છે, ને ભવિષ્યમાં પણ વર્તમાન પરમાત્મા છે. પરમાત્મા થવાનો છે, એટલે કે પર્યાયમાં પરમાત્મા પણ પ્રગટવાનું છે. એ અસ્તિત્વ એને રહેવાની નથી. પોતાના ચિદ બિંબને જ્યાં પકડું, ધ્રુવ ચિદ બિંબ ભગવાન આત્મા, જે ચૈતન્ય દ્રવ્ય, સકર નિરાવરણ, ત્રિકાર અંદર નિરાવરણ, સકર નિરાવરણ, એને જ્યાં પકડ્યું અને પરિણમન કર્યું, એ પરિણમન એ જ્ઞાનની વૃત્તિ, એ વૃત્તિ જ્ઞાન તરફ જ વેરા કરે, એટલે આત્મા તરફ જ, અંદર જ વેરા કરે છે. જેના આશ્રય પરિણમન શુદ્ધ થયું, સ્વભાવના આશ્રય પરિણમન શુદ્ધ થયું, તો એમાં એ પરિણમન વૈરાજ કરે, એ એકાગ્રતાનો અભ્યાસ. ત્રણ લોકના તીર્થંકર ભગવાન એમની દિવ્ય ધ્વનિમાં આ વાત આવી. અહીંયા કીધું મિથ્યાત્વના પરિણામ જ અશુદ્ધ રૂપ છે. શુભાશુભ ભાવ અશુદ્ધ છે, એની અહીંયા ગણતરી ગણી નથી, એને ગૌણ કર્યા છે. ભગવાન આત્માની વાત છે, અને પછી કોઈ પંડિત કે તો પણ માન્ય છે. એ તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિના એ કેળાયતો છે. પંડિત એટલે અહીં આત્મજ્ઞાનીની વાત છે, સમ્યક દ્રષ્ટિની. તિર્યંચને ભાષા નથી, પરંતુ એ પણ એ શંકિતથી છે. એ જે કે પણ માન્ય છે, કેમ કે તિર્યંચનું સંકિત અને સિદ્ધના સંકિતમાં કોઈ ફરક નથી. બેની સુખની જાતમાં કોઈ ફરક નથી, માત્રામાં ફરક છે. સંકિતમાં કાંઈ ફેર નથી, પ્રતીતિમાં કોઈ ફરક નથી. એને પોતાના ભગવાન આત્માને વિશ્વાસમાં લઈને, પ્રતીતમાં લઈને એણે પોતાના સ્વભાવનો આદર કર્યો છે, જેમાં પર્યાયનો પણ આદર રહ્યો નથી. પર્યાયમાં જો ઊભો રહી ગયો તો પણ ભગવાન આત્માની પ્રાપ્તિ નહીં થાય. પર્યાયમાં પર્યાયનો મહિમા થઈ ગયો, આનંદમાં આનંદનો મહિમા થયો તો આનંદ નહીં રહે. પોતાનો ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ, એનું જે પરિણમન થયું એ શુદ્ધ નહીંનો અભ્યાસ છે. અને એ પરિણમન અંદર વૈરા કરે, ઢૈરા કરે, એ એકાગ્રતાનો અભ્યાસ છે. પોતાના ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ કરીને જે પરિણમન થયું એ શુદ્ધ નહીંનો અભ્યાસ, અને એ પરિણમન અંદર વૈરા કરે, એ એકાગ્રતાનો અભ્યાસ. હવે આગળ અગત્યની શુદ્ધ નહીં તે શ્રુત જ્ઞાનનો અંશ છે. શુદ્ધ નહીં શું છે? શ્રુત જ્ઞાનનો અંશ છે. શ્રુત જ્ઞાન એ અવયવી છે, એ શુદ્ધ નહીં એનો એક અવયવ છે. જેવી રીતે શરીર જે છે તે અવયવી, હાથ પગ એ અવયવ, એમ શ્રુત જ્ઞાન તે અવયવી છે,
અને શુદ્ધ નહીં એનો એક અવયવ છે, એનો ભાગ છે. શ્રુત જ્ઞાન જે પ્રમાણ છે, શ્રુત જ્ઞાન કેવું પ્રમાણ છે, એ સ્વ અને પર્યાયને બરાબર જાણે એવું જે શ્રુત જ્ઞાન, એ શ્રુત જ્ઞાનનો શુદ્ધ નહીં અંશ છે. જે સ્વને પણ જાણે, પર્યાયને પણ જાણે એવું જે શ્રુત જ્ઞાન, એ શ્રુત જ્ઞાનનો શુદ્ધ નહીં અંશ છે, પ્રમાણનું દ્રવ્ય. એક બાજુનું પડખું છે શુદ્ધ નહીં, એટલે શ્રુત જ્ઞાન છે દ્રવ્યને, પર્યાયને, રાગને બધાને જાણે, પણ એનો શુદ્ધ નહીં જે છે એક ભાગ, એ ભાગ તો ત્રિકારીને સ્વીકારે, પોતાના ત્રિકારી ઉપાદાનને સ્વીકારે છે. એટલે કે શ્રુત જ્ઞાન અવયવી, જેમ શરીરની જેમ, અને શુદ્ધ નહીં અવયવ હાથ પગની જેમ. વ્યવહાર પણ એનો નહીં છે, પણ આ નહીં તો એવો છે, નહીં પરિચ્યુતા, નહીં પરિચ્યુતા અથવા નહીં પરિહીણા. ખરેખર આને જ નહીં કીધો, શુદ્ધ નહીં ને, બાકી વ્યવહાર નહીં, નહીં આની અપેક્ષા. તો શુદ્ધ નહીં શ્રુત જ્ઞાનનો અંશ છે. જો આ નહીં સમજે તો આ મનુષ્યપણું પણ ચાલ્યું જશે, કોઈ સામું નહીં જોવે. પોતાના ભગવાન આત્મા એની પકડ અને અનુભવ ન કર્યો, અને રાગની પકડ કરી. બહારની ચીજની તો વાત નથી, એના પ્રદેશો તો આપણા પ્રદેશોથી સર્વથા પૃથક છે. શરીર, કર્મ, સ્ત્રી, કુટુંબ, દેશ, સિટી, એ તો ક્યાંય જુદા રહી ગયા. પણ અંતરમાં થતો રાગ, એ રાગની એકતા બુદ્ધિમાં સ્વરૂપનો નાશ થાય છે. સ્વરૂપનો નાશ એટલે વસ્તુ તો વસ્તુ સ્વરૂપ છે, વસ્તુ તો વસ્તુ સ્વરૂપ એ ત્રિકારી પીડી છે, પણ દ્રષ્ટિમાંથી એનો નાશ થાય છે. રાગનો એક પણ નાનામાં નાનો અંશ, એનો જ્યાં આદર છે, સ્વીકાર છે, ઉત્સાહ છે, મહિમા છે, પ્રેમ છે, રુચિ છે, ત્યાં પોતાના ભગવાન આત્માનો, પરમાત્મા સ્વરૂપનો અનાદર છે, સ્વભાવનો ઘાત છે, સ્વભાવની હિંસા છે. આવું વસ્તુ સ્વરૂપ છે, જેમાં ભાવ અને ભાવનો અભાવ છે, જેમાં એનો જે અનુભવ કરે એ અનુભવનો પણ જેમાં અભાવ છે. પોતાના સ્વભાવનો જે અનુભવ કરે એ અનુભવનો પણ એમાં અભાવ, અનુભવ પર્યાય છે, એ અનુભવનો પણ જેમાં અભાવ છે, એવી આ વસ્તુ સ્વરૂપ છે, એવી આ અલૌકિક ચીજ છે. એ ચીજનું જે પરિણમન થયું, અને એ પરિણમન તે જ્ઞાન તરફ, એટલે કે આત્મા તરફ વૈરા કરવું, એ શુદ્ધ નહીં, એક શ્રુત જ્ઞાનનો અંશ કીધું, અવયવીનો અવયવ, અને શ્રુત જ્ઞાનને પરોક્ષ કીધું. તેથી તે અપેક્ષાએ શ્રુત જ્ઞાનને પરોક્ષ કીધું, એને અવયવી કીધું, અને શુદ્ધ નહીંને એનો અંશ કીધું. એ અપેક્ષાએ શુદ્ધ નહીં દ્વારા થતો શુદ્ધ સ્વરૂપનો અનુભવ પણ પરોક્ષ છે. શ્રુત જ્ઞાનને પરોક્ષ કીધું, શ્રુત જ્ઞાન તો પરોક્ષ છે, એની અપેક્ષાએ શુદ્ધ નહીં દ્વારા થતો ભગવાન આત્માનો અનુભવ, એને પણ પરોક્ષ કીધું, એ પણ પરોક્ષ છે. આ અપેક્ષાએ વળી તે અનુભવને એક દેશ અંશ, એ અનુભવ એક દેશ અંશ છે. એક દેશ શુદ્ધનું પ્રત્યક્ષ વેદન છે, એક દેશ, સર્વદેશ નહીં, એ શુદ્ધનું પ્રત્યક્ષ વેદન છે. તે અપેક્ષાએ તેને વ્યવહારથી પ્રત્યક્ષ પણ કહેવામાં આવે, વ્યવહારથી, નિશ્ચયથી નહીં, વ્યવહારથી તેને પ્રત્યક્ષ પણ કહેવામાં આવે. કેવળ જ્ઞાનની ફેટે પ્રત્યક્ષ નથી થયો હજી, એથી એને પરોક્ષ, એટલે કે વ્યવહારથી પ્રત્યક્ષ કહેવામાં આવ્યું. પ્રત્યક્ષ વ્યવહારથી કીધું. શુદ્ધ નહીં એટલે સ્વભાવની એકાગ્રતા, પરિણમનનું વલણ, અંદર તરફ રહેવું. માટે કીધું ને, એક બાજુ ગામ, એક બાજુ રામ ને એક બાજુ ગામ. તો વિકલ્પ પર્યાયથી માંડીને આખું બધી વસ્તુ એનાથી છૂટીને ભગવાન આત્માને પડખે આવી ગયો, એ ભાવથી છૂટો, એ ભાવના ભ્રમણથી છૂટો. માટે કુનકુન આચાર્ય દેવ વારંવાર કે તું સ્વસમય પર સમયની સાથે વાત કરીશ નહીં. લાખો વ્રત કર, તપ કર, ભક્તિ કર, એ કાંઈ નથી. એ બધું છે, પરંતુ એ કાંઈ નથી. આ એમ વાત કરી કેવી રીતે બેસશે.
છે બધી વસ્તુ, પરંતુ આશ્રય કરવા લાયક નથી. પોતાનો ભગવાન આત્મા જ્યાં દ્રષ્ટિમાં આવ્યો, અનુભવમાં આવ્યો, આખો ભગવાન આત્મા પ્રતીતમાં આવ્યો, પરમાત્મા થવાની તૈયારી થઈ ગઈ, લગ્ન લખાઈ ગયા. પર્યાયમાં પરમાત્મા થવાની તૈયારી, એની આગળ બાકી બધું નકામું. બહારની ભક્તિ, ગજરથની યાત્રા એટલે ગજરથની સંઘ એટલે કે વરઘોડો આદિ કાઢે, જાત્રા કરે, જીન મંદિરની પ્રભાવના કરે, એટલે એનું જીન મંદિરો બનાવે, એમાં દાન આપે, શાસ્ત્રોનો પ્રચાર પ્રસાર કરે, બધું એની આગળ ફીકું છે. એ બધી ક્રિયા તો તે કારે, તેની પર્યાય તે કારે થવાની, એ થાય, એની એ જન્મક્ષણે એની હોનાર છે. એમાં કંઈ આપણાથી એનાથી આપણને કોઈ લાભ થયો નથી, ને એ બધી આપણાથી થતી પણ નથી. એ પર્યાય તેના સ્વકારે થયા વગર નહીં રહે, કેમ કે દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત છે. પૂજ્ય ગુરુદેવશ્રી તો આ સંપ્રદાયમાં હતા ત્યારથી આ વાત કહે છે. રાગ જે છે તે બંધનનું કારણ છે, કેમ કે એની દિશા પર તરફ છે અને વિતરાગતાની દશા સ્વ તરફ છે. રાગ જેને ઝેર કીધું, ભઠ્ઠી કીધું, બહાર તરફના વલણમાં બધો રાગ જ છે ને તે ભઠ્ઠી છે, એટલે કે ઝેર છે. જ્યાં પોતાને ભગવાન આત્મા જે બિરાજે છે એના વલણનો ભાવ, એ તરફનો ઢરવાનો ભાવ, એ શુદ્ધ પરિણામની એકાગ્રતા, એ શુદ્ધ પરિણામની એકાગ્રતા, એ શુદ્ધની તે શ્રુત જ્ઞાનનો અંશ કીધો. અનુભવની અપેક્ષાએ એને પ્રત્યક્ષ, એકદેશ પ્રત્યક્ષ પણ કહેવાય. અને સાક્ષાત શુદ્ધ નહીં, પૂર્ણ શુદ્ધ નહીં, તો કેવળ જ્ઞાનથી એ થાય. એક બાજુ એમ કીધું શુદ્ધ નહીં, તે ભૂતાર્થ 11મી ગાથામાં ભૂતાર્થ તે શુદ્ધ નહીં છે. તો ભૂતાર્થ તે શુદ્ધ નહીં ત્યાં જે કીધું છે, તે ભૂતાર્થના આશ્રયે, શુદ્ધ નહીંનો વિષય જે ભૂતાર્થ છે, પોતાનો ભગવાન આત્મા, એના આશ્રયે વિતરાગતાની પ્રાપ્તિ થાય, એ અપેક્ષાએ ભૂતાર્થ તે શુદ્ધ નહીં કીધું. ત્યાં કીધું ને ભૂયતો દેશીઓ શુદ્ધ નહીં. ભૂતાર્થ ત્રિકારી વસ્તુ ત્યાં શુદ્ધ નહીં, વસ્તુ શુદ્ધ નહીં નથી, તેના આશ્રયે શુદ્ધ નહીંના વિષય જે ભગવાન આત્મા છે, એના આશ્રયે વિતરાગતાની પ્રાપ્તિ થાય. અહીંયા કે છે શુદ્ધ નહીંની પરિપૂર્ણતા કેવળ જ્ઞાને થાય. એટલે કે હવે કઈ અપેક્ષાએ શુદ્ધ નહીંની અપૂર્ણતા કીધી, કે એને હવે આશ્રય લેવાનો રહ્યો નહીં. ત્યાં સુધી તો એકાગ્રતા કીધું ને, અભ્યાસ કરવાનો, સ્વરૂપની અંદર ઠરવાનો, પુરુષાર્થ કરે રાખવાનો. પછી એને કેવળ જ્ઞાન થયું, પછી આશ્રય લેવો રહ્યો નહીં. જ્યાં સુધી શુદ્ધ નહીં છે ત્યાં સુધી આશ્રય લેશે, પણ પૂર્ણ થઈ ગયો એટલે ત્યાં એક બાજુ એમ કે સમય દ્રષ્ટિને ધર્મીને જ્યારે સ્વભાવની અંદર સ્થિત હોય ત્યારે નહીં નથી હોતા, નયાતીત હોય છે. અહીં શુદ્ધ નહીં એટલે એકાગ્રતાનો અભ્યાસ, શુદ્ધ પરિણમન, સ્વભાવનું પરિણમન થયું શુદ્ધ રૂપે, એને શુદ્ધ નહીં કીધો. એ શુદ્ધ નહીંની એકાગ્રતાનો અભ્યાસ, એનાથી પૂર્ણતાની પ્રાપ્તિ એટલે શુદ્ધિની પૂર્ણતા થાય છે. એટલે કે જ્યાં સુધી શુદ્ધ નહીં છે ત્યાં સુધી આશ્રય લેશે, પણ પૂર્ણ થઈ ગયો એટલે ત્યાં હવે શુદ્ધ નહીં ખરેખર પૂર્ણ થઈ ગયું, એટલે આશ્રય લેવો નહીં, એમ એમાં કહેવા માંગે છે. એટલે કે શુદ્ધ નહીં કેવળ જ્ઞાનથી થાય છે એમ કીધું, શુદ્ધ નહીં કેવળ જ્ઞાનથી પૂર્ણ થાય છે એમ કીધું. પછી તેને આશ્રય લેવાનો, પરિણીતિને તે તરફ ધરવાનું ન રહ્યું. પરિણીતિ જ પૂર્ણ થઈ ગઈ, તેને શુદ્ધ નહીં પૂર્ણ થઈ ગયું એમ કહેવામાં આવે છે. શુદ્ધ નહીં, અહીંયા તો શુદ્ધ નહીં કેવળ જ્ઞાનથી એ પૂર્ણ થાય, ત્યાં પછી સાક્ષાત, ત્યાં પછી આશ્રય લેવો રહ્યો નહીં, એ અપેક્ષાએ પૂર્ણ થઈ ગયું એમ કહેવામાં આવ્યું. એક બાજુ એમ કે શુદ્ધ નહીં શ્રુત જ્ઞાનનો અંશ છે, સમજો. એક બાજુ એમ કીધું કે કેવળ જ્ઞાન થયો, એ કેવળ જ્ઞાન પૂર્ણ કેવળ જ્ઞાન પ્રાપ્ત થતા તે શુદ્ધ નહીં પૂર્ણ થાય, પછી એને આશ્રય લેવો ન રહ્યો. બીજી બાજુ એમ કીધું શુદ્ધ નહીં શ્રુત જ્ઞાનનો અંશ છે. એક બાજુ એમ કીધી શુદ્ધ નહીંની પરિપૂર્ણતા કેવળ જ્ઞાનમાં થાય છે. તો કેવળ જ્ઞાનમાં શ્રુત જ્ઞાન છે,
તો કે શુદ્ધ નહીં તો કેવળ જ્ઞાન તે સાક્ષાત પૂર્ણ થાય છે, ત્યાં શુદ્ધ જ્ઞાન રહેશે, ત્યાં નહીં છે. તો કે કઈ અપેક્ષા એ સમજવાની જરૂર છે. જે આશ્રય લેતો તો સ્વદ્રવ્યની જે દ્રષ્ટિ હતી તે શુદ્ધ નહીં છે, સ્વદ્રવ્ય તરફ જે ધરતો હતો તે એ શુદ્ધ નહીં છે. એનું હજી અંદરમાં વલણ હતું, એ પરિણમન જે હતું તે શુદ્ધ નહીં છે. ને એ પરિણમન જ્ઞાન તરફ વૈરા કરે. પરિણમન કહો કે પરિણીતિ કહો કે વૃત્તિ કહો, એ જ્ઞાનમાં વૈરા કરે. એ શુદ્ધ વૃત્તિ પરિણીતિ અંદર તરફ વૈરા કરે. એ વરવાનું હવે પૂરું થઈ ગયું, તેથી તેને શોધની પૂરી થઈ ગઈ એમ કહેવામાં આવ્યું. કેમ કે પૂર્ણ થઈ ગયું. હવે એક બાજુ એમ કીધું સમ્યક દર્શન અનુભવના કાર્ય નયાતી થાય, નહીં કોઈ નથી, નહીંનો પક્ષ નથી. ને અહીંયા એમ કે શુદ્ધ નહીંની સાક્ષાત પૂર્ણતા કેવળ જ્ઞાન થયા થાય છે. માટે જ્યાં જે અપેક્ષા હોય ત્યાં તે અપેક્ષા તેને સમજવું જરૂરી છે. કેમ કે આ ચીજ જ કંઈક ઊંડી ચીજ છે. વિતરાગ માર્ગ અલૌકિક માર્ગ છે. શુદ્ધ નહીં એટલે આત્મદ્રવ્યનું પરિણમન, એનું વલણ અંદર રહ્યા કરે, એ એકાગ્રતાનો અભ્યાસ, એ શુદ્ધ નહીં શ્રુત જ્ઞાનનો અંશ છે. અને એ સાક્ષાત શુદ્ધ જ્ઞાન કેવળ જ્ઞાનથી એ થાય છે. એનો અર્થ એવો કે હવે આશ્રય લેવાનો રહ્યો નહીં, વલણ રહ્યું નહીં. વલણ પૂરું થઈ ગયું, એ અપેક્ષા એ શુદ્ધ નહીં પૂરી થઈ ગઈ એમ કીધું. વૃત્તિ જ્ઞાનમાં જે વૈરા કરતી હતી ને એ હવે વૈરા નહીં કરે, કેમ કે પૂર્ણ થઈ ગયું. એથી એને શુદ્ધ નહીં પૂરી થઈ ગયું એમ કહેવામાં આવે છે. જેનું ફળ સ્વરૂપે સાદી અનંત કાળ સુધી સમાધિ સુખમાં જેના શુદ્ધ નહીંના વલણથી એના ફળ તરીકે તે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સાદી અનંતકાર સમાધિ શાંતિ, સાદી અનંત સમાધિ શોકમાં અનંત દર્શન અનંત જ્ઞાન સહિત જો કે એની દશાની જે પ્રાપ્તિ છે એ શુદ્ધ નીનું સ્વભાવ તરફ વલણ થયું. એ વલણ હવે પૂરું થઈ ગયું, ત્યારે તે શુદ્ધની પૂરું એમ કહેવામાં આવ્યું. હવે કોઈ આમાં એમ કોઈ તર્ક કરે કે આ તો સાતમા ગુણસ્થાનની વાત છે, તો નહીં. જયસેન આચાર્ય દેવની ટીકામાં પંચમ ગુણસ્થાનની ઉપરની વાત ત્યાં બતાવી, પણ એ મુખ્યપણે કીધું. અહીં તો અપ્રતિબદ્ધ શિષ્યને સમજાવે છે, અપ્રતિબદ્ધ અજ્ઞાની છે એને સમજાવે છે. ત્યાં પાંચમા ગુણસ્થાનથી ઉપરની વાત કરી તે મુખ્યતાની અપેક્ષાએ કીધું. આ રીતે 120 નંબરનો કરસ. હવે 121 નંબરના કરસમાં શુદ્ધ નીતિ ચ્યુત થવાથી થતી હાનિથી પરિચિત કરાવે છે. પ્રત્યુત્યય શુદ્ધ નયત પુનરવય હેતુ રાગાદિ યોગ મુપયાંતિ વિમુક્ત બોધા તે કર્મ બંધ મિહિ વિભ્રંતિ પૂર્વબદ્ધ દ્રવ્યાશ્રવે કૃત વિચિત્ર વિકલ્પ જાલમ. તો એનું આપણે હરીએ કે જીવ શુદ્ધ નહીથી ચ્યુત થઈ ફરી રાગમાં જોડાય છે ને આત્મજ્ઞાન રહિત થઈને જીવ જે વર્તે ખરે તે પૂર્વ સંચિત આશ્રવોથી કર્મબંધ નવો કરે, જે બંધ વિવિધ પ્રકારના વિધ ભેદ સહિત છે. એટલે કે જેવો શુદ્ધ નીતિ ચ્યુત થાય તેવો કર્મ બાંધે છે. જગતમાં જેવો શુદ્ધ નીતિ ચ્યુત થઈને ફરીને રાગાદિના સંબંધને પામે, પહેલા રાગાદિના સંબંધથી વિરક્ત થયો, સ્વભાવમાં રક્ત થયો, ફરી તેનાથી ચ્યુત થઈને ફરીથી રાગાદિના સંબંધને પામે છે. એવા જીવો કે જેમણે જ્ઞાનને છોડ્યું છે એવા થયા ટકા પૂર્વબદ્ધ, જે પૂર્વે બાંધેલા દ્રવ્ય કર્મ જે સત્તામાં પડ્યા છે, દ્રવ્ય આશ્રવો એ ઉદયમાં એવા એ દ્રવ્ય આશ્રવો વડે એ નવા કર્મબંધનું કારણ બને છે, નવા કર્મબંધને ધારણ કરે છે. જે કર્મબંધ વિચિત્ર ભેદોના સમૂહવાર હોય છે, એટલે કે જે કર્મબંધ અનેક પ્રકારનું હોય છે. કેમ કે જીવે રાગદ્વેષ કર્યા ને, પૂર્વે બાંધેલા કર્મ ઉદયમાં આવ્યા, તે નવા કર્મના બંધનું નિમિત્ત ક્યારે થાય કે જો જીવ રાગદ્વેષ આદિ કરે તો. એને આગળ એક્ઝામ્પલ આપ્યું ને કે પહેલાના જમાનામાં
નાની ઉંમરમાં મેરેજ થતા, હજી તો એના ઘરે હોય સ્ત્રી પણ નાની બાળકી હોય, તો એ ભોગવવા યોગ્ય નથી, અનુપભોગ્ય છે. પરંતુ તે સ્ત્રી યુવાન થતા તે ભોગવવા યોગ્ય તે થાય છે. પરંતુ તે પુરુષને વશ કરે, બંધન કરે, પણ ક્યારે? જો પુરુષ તેના પ્રતિ રાગ કરે તો અહીં પણ પૂર્વે બાંધેલા કર્મ ઉદયમાં આવે, એની સ્થિતિ પૂરી થતા અનુભાગ રસ આપે, પરંતુ જીવ જો તેની અંદર જોડાય, એની અંદર રાગ દ્વેષ કરે, તો એ કર્મ, પૂર્વે બાંધેલો કર્મ જે ઉદયમાં આવ્યા, તો તે કર્મનું નિમિત્ત પામીને નવા કર્મનો બંધ પડે છે. એ વાત છે. તો શુદ્ધ નીતિ ચ્યુત થવું એટલે કે હું શુદ્ધ છું એવા પરિણમનથી છૂટીને અશુદ્ધ રૂપે પરિણમવું, એટલે કે મિથ્યા દ્રષ્ટિ બની જવું. એમ થતા જીવને મિથ્યાત્વ સંબંધી રાગ આદિ ઉત્પન્ન થાય. મિથ્યાત્વ સંબંધી રાગ દ્વેષ મોહ આદિ ઉત્પન્ન થાય છે. તેથી એ દ્રવ્ય આશ્રવ કર્મ બંધનું કારણ થાય છે. તેથી અનેક પ્રકારના કર્મ બંધાય છે. અહીંયા શુદ્ધ નહીંથી ચ્યુત થવાનો અર્થ શુદ્ધતાના ભાનથી ચ્યુત થવાની વાત છે. ઉપયોગની અપેક્ષા લેવાની નથી. જ્ઞાનીને પણ શુદ્ધ ઉપયોગ રહેતો નથી, તેનો ઉપયોગ ચ્યુત થાય છે. તે શુભ અને અશુભ ઉપયોગમાં આવે ભૂમિકા અનુસાર. ચોથા પાંચમા ગુણસ્થાને, છઠ્ઠા ગુણસ્થાને શુભ ઉપયોગ હોય, પરંતુ શુદ્ધ ઉપયોગથી ચ્યુત થાય છે. પરંતુ એની દ્રષ્ટિ જ્ઞાયક ઉપર ટકેલે. અહીં તો કે છે શુદ્ધ નીતિ ચ્યુત થવાનો અર્થ શુદ્ધતાના ભાનથી, સમ્યક્ત્વથી ચ્યુત. ઉપયોગની અપેક્ષાને અહીંયા ગૌણ કરી છે. એટલે શુદ્ધ નીતિ ચ્યુત થવું એટલે શુદ્ધ ઉપયોગથી ચ્યુત થવું એવો અર્થ અહીંયા મુખ્ય નથી. કારણ કે શુદ્ધ ઉપયોગ રહેવાનો કાળ તો અલ્પ છે, ધર્મીને પણ. એ અલ્પકાર શુદ્ધ ઉપયોગ રહીને પછી તેમાંથી છૂટીને એનું જ્ઞાન અન્ય જ્ઞેયોમાં ઉપયુક્ત થાય, જ્ઞાનીનું, ધર્મીનું પણ. તો પણ મિથ્યાત્વ વિના જે રાગનો અંશ છે તે અભિપ્રાયપૂર્વક નહીં હોવાથી, કેમ કે મિથ્યાત્વનો અભાવ છે ને, આ મિથ્યાત્વના અનંતાબંધીનો, એટલે એ અનંત સંસારનું તો કારણ નથી રહ્યું. તો મિથ્યાત્વ વિના જે રાગનો રંગ છે એનો એ માલિક નથી. રાગનો અંશ પડ્યો છે, પરંતુ એનો એ માલિક નથી, સ્વામી નથી, કેમ કે એને અંદર રુચિ નથી, અભિપ્રાયપૂર્વક નથી. માટે જ્ઞાનીને માત્ર અલ્પબંધ થાય છે, અને એ અલ્પબંધ સંસારનું કારણ નથી. માટે અહીંયા ઉપયોગની મુખ્યતા નથી. હવે જો ઉપયોગની અપેક્ષા લઈએ તો બીજી રીતે જુઓ. એનો અર્થ કે જીવ શુદ્ધ સ્વરૂપના નિર્વિકલ્પ અનુભવથી છૂટે, પરંતુ સમ્યક્ત્વથી ન છૂટે. શુદ્ધ ઉપયોગથી ચ્યુત થયું તો તેને ચારિત્ર મોહના રાગથી કંઈક બંધ થાય છે. ચારિત્ર મોહના રાગથી અલ્પ સ્થિતિ અનુભાગ બંધ પડે છે. બંધ નથી થતો એવું નથી. એ જેટલો જોડાય જે પ્રકારે, તે પ્રકારે એને સ્થિતિનો અનુભાગ બંધ થાય છે. એટલા અંશે દુઃખનું વેદન પણ છે, પરંતુ એ અનંત સંસારનું કારણ નથી. તો અસ્તિત્વરૂપી રાગ છે, કેમ કે એનો માલિક નથી, એનો રાગનો રાગી નથી. તો ચારિત્ર મોહના રાગથી બંધ થાય છે, પરંતુ એ બંધ અજ્ઞાનના પક્ષમાં નથી. તો પણ બંધ તો બંધ જ છે. માટે તેને મટાડવાની સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને શુદ્ધ નીતિ ન છૂટવાનો, એટલે કે શુદ્ધ ઉપયોગમાં લીન રહેવાનો ઉપદેશ છે. તો વારંવાર સ્વભાવમાં એને સ્થિર થવાનો ઉપદેશ છે. એને અશુદ્ધતાને, પર્યાયમાં રહેલી અસ્તિત્વરૂપી અશુદ્ધતાને ટાળવાનો પ્રયત્ન કરે છે. એટલે એને શુદ્ધ નીતિ ન છૂટવાનો, ચ્યુત ન થવાનો, સ્વભાવની અંદર સ્થિર રહેવાનો, વારંવાર બહાર આવી જાય, પાછો સ્વભાવમાં જાય, માટે ન છૂટવાનો, શુદ્ધ ઉપયોગમાં લીન રહેવાનો ઉપદેશ છે. ને કેવળ જ્ઞાન થતા સાક્ષાત શુદ્ધ નહીં થાય છે. આની વિશેષ ચર્ચા આવતીકાલના આપણે સ્વાધ્યાયમાં લેશું. તો પછી 179 અને 180 નંબરનો કરસ આપણે એટલે ગાથા લેશું. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે સમજી રહ્યા છીએ. આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખી, જાણી, એની પ્રતીતિ કરી અને શીઘ્ર વિતરાગતાની પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો વ્યક્ત પૂરો. જય શ્રી
જીનોની સ્તુતિ. निज निधि निज में बताए નમો રેંગટાણં નમો સિદ્ધાણં નમો હૈરણં નમો વજાણં નમો લય સવસવણં ચટ્ટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલે પંતો ધામો મંગલમ ચટ્ટારી લુકટમાં અરિહંતા લુકટમાં સિદ્ધા લુકટમાં શાહુ લુકટમાં કેવલે પંતો ધર્મ લુકટમાં ચટ્ટારી શ્રમ ભોજામી અરિહંતે શ્રમ ભોજામી સિદ્ધે શ્રમ ભોજામી શાહો શ્રમ ભોજામી કેવલે પંતો ધર્મો શ્રમ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જયો. બોલીએ શ્રી જીનવાણી માતનો જયો. બોલીએ શ્રી પરમજ્ય પરમોપકારી શ્રી સદગુરુ દેવનો જયો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જયો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જયો.